સુરેન્દ્રનગરના નવનિયુક્ત સાંસદના લખતરવાસીઓનો સળગતો સવાલ, રેલવે વિભાગના પ્રશ્નો ક્યારે થશે હલ? સુરેન્દ્રનગર જિલ્લા નવનિયુક્ત સાંસદ સભ્યને લખતરવાસીઓનો ખુલ્લો સવાલ, રેલવે વિભાગના સળગતા પ્રશ્નોનો હલ ક્યારે થશે? સુરેન્દ્રનગર જિલ્લામાં લખતર તાલુકાને ભાજપનો ગઢ ગણવામાં આવી રહ્યો છે, ત્યારે પંચાયતથી પાર્લામેન્ટરી સુધી ભાજપને સીટ આપવામાં લખતર તાલુકાના મતદારોએ ખોબલે ને ખોબલે મત આપી સી ફાળો આપ્યો છે. આમ છતાં ભાજપ શાસિત કેન્દ્ર સરકારનું રેલવે વિભાગ દ્વારા લખતર તાલુકાના સળગતા રેલવે લગત પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા લખતરના નાગરિકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર છેલ્લા 3 ટર્મથી ભાજપના સાંસદ સભ્ય ચૂંટાઈને આવ્યા છતાં આ દિન સુધીના સાંસદ સભ્ય રેલવે વિભાગનો પ્રશ્ન હલ થતો નથી. સાંસદ સભ્ય નિષ્ફળ સાબિત થયા હોય તેમ જણાઈ આવે છે. મળતી માહિતી મુજબ રજવાડા વખતે ચાલુ થયેલી ટ્રેનો જે લખતર ઊભી રહી હતી તેમાં સુવિધા આપવાને બદલે ટ્રેનના સ્ટોપેજ બંધ કરી દેવામાં આવે છે. મળતી વિગત મુજબ સુરેન્દ્રનગરની અમદાવાદ તરફ જતી આશરે 15 જેટલી ટ્રેનો લખતર સ્ટેશન ઉપરથી પસાર થાય, પરંતુ લખતરવાસીઓને સૌરાષ્ટ્ર અને અમદાવાદ તરફ જવા માટે માત્ર 2 ટ્રેન જેવી કે સૌરાષ્ટ્ર જનતા અને સૌરાષ્ટ્ર મેલનો જ લાભ મળે. ત્યારે લખતરવાસીઓને રેલવે વિભાગને લગત પ્રશ્નો, જૂના સળગતા પ્રશ્નો જેવા કે સુરત જામનગર સુરત ઇન્ટરસિટી અને અમદાવાદ સોમનાથ અમદાવાદ ઇન્ટરસિટી ટ્રેનને સ્ટોપેજ આપવો તેમજ વિરમગામ વલસાડ ટ્રેનને સુરેન્દ્રનગર સુધી લંબાવવા માટેની માંગ સાથે લખતર તાલુકાના જાગૃત નાગરિકો દ્વારા જિલ્લાના પૂર્વ સાંસદ સભ્ય અને રેલવે વિભાગના જીએમને અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆત કરાઈ છે. તદુપરાંત કોરોના કાળ દરમિયાન ઓખા મહેસાણા, ઓખા અને ઓખા અમદાવાદ વડોદરા લોકલ ટ્રેન બંધ કરી દેવામાં આવી છે, જેની પણ અનેક રજૂઆત સુરેન્દ્રનગર જિલ્લાના પૂર્વ સાંસદ સભ્યને કરાઈ હોવા છતાં બહેરા કાની રજૂઆત અથડાતી હોય તેમ પુરવાર સાબિત થાય છે. ત્યારે કેન્દ્રમાં મોદી સરકાર ત્રીજી ટર્મમાં સત્તાના સુકાન સાંભળ્યા પછી હાલ સુરેન્દ્રનગર જિલ્લાના નવનિયુક્ત જિલ્લા સાંસદ સભ્ય લખતર તાલુકાના વર્ષો જૂના સળગતા રેલવે વિભાગના પ્રશ્નોને વાંચા આપવા માટે ક્યારે ઉણા ઉતરશે તેવા લખતર તાલુકાવાસીઓમાંથી સવાલ ઉઠી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, જયેન્દ્રસિંહ ઝાલા, લખતર.